સમગ્ર રાજ્ય સહિત ભાવનગરમાં પણ મહાનગરપાલિકાના ચૂંટાયેલા હોદ્દેદારોને ટર્મ પૂરી થતાની સાથે જ હવે મહાનગરપાલિકાનો કાર્યભાર વહીવટી તંત્રને સોંપવામાં આવ્યો છે। ત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં પણ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ પોતાના વાહનો મહાનગરપાલિકા કચેરી ખાતે જમા કરાવી દીધા છે અને હવે મહાનગરપાલિકાનો તમામ કાર્યભાર નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર વહીવટી તંત્રના વડા તરીકે સંભાળશે। જ્યાં સુધી આગામી ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા હોદ્દેદારોની નિમણૂક ન થાય ત્યાં સુધી ભાવનગર મહાનગરપાલિકાના તમામ કાર્યોને વહીવટી તંત્ર દ્વારા સંભાળવામાં આવશે। તમામ વિકાસના કામો અને અન્ય પણ જે કંઈ રૂટીન પ્રકારની જવાબદારી છે તે બધી જ વહન કરી શકશે એવું નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલું છે। વિશેષમાં નામદાર સુપ્રીમ કોર્ટે એવું પણ ઠરાવેલું છે કે વહીવટદાર કક્ષાએથી નીતિ વિષયક નિર્ણયો નહીં લઈ શકાય। તો એ સંજોગોમાં જે કોઈ વહીવટદાર તરીકે રહેશે તે વ્યક્તિએ કોઈ પણ નીતિ વિષયક નિર્ણય લેવાના થશે નહીં। જે વિકાસના કામો છે, વિકાસનું જે છેલ્લા 5 વર્ષની અંદરનું જે બોડી છે, ચૂંટાયેલી પાંખ છે, તેણે વિકાસના કેટલાક લક્ષ્યાંકો નક્કી કરેલા છે। ટાર્ગેટ્સ પણ આપણે બધા જ જાણીએ છીએ કે ઘણા બધા કામો છે એ અત્યારે પ્રોગ્રેસમાં છે। આજની તારીખે આપણે મહત્ત્વના જે કામો ગણીએ તો શહેરની અંદર આપણી પાસે ફ્લાયઓવર, જે શહેર સિટીનો સૌથી મોટો અને એકમાત્ર ફ્લાયઓવર છે 1.2 કિલોમીટરનો, એ ફ્લાયઓવરની કામગીરી ચાલુ છે। એ કામગીરીને પણ આપણે યથાવત રાખી રહ્યા છીએ। હાલ જે મહાનગરપાલિકાની જે ચૂંટાયેલા પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થઈ છે ત્યારે ખાસ જોવા જઈએ તો ભાવનગરના કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે કે જેમની પાસે આપણે જાણીએ કે ભાવનગરમાં કેવા વિકાસના કામો થયા છે અને હવે કેવા થવા જોઈએ। ખાસ કરીને જોવા જઈએ તો સાહેબ, જે ભાવનગરમાં વિકાસના કામો જે થયા છે અને કેટલા થવા જોઈએ તે અંગે મહાનગરપાલિકાની જે પાંખ ચૂંટાયેલી હતી તેની ટર્મ પૂર્ણ થતાં શું લાગી રહ્યું છે? ભાવનગરમાં વિકાસ થયો છે કે નહીં? છેલ્લા 5 વર્ષમાં ભાવનગરમાં નવો સ્વિમિંગ પુલ બન્યો છે, ઓડિટોરિયમ નવું બન્યું છે, પછી પીલ ગાર્ડનનું નવીનીકરણ થયું છે, ગંગાજળિયા તળાવ નવું બનાવ્યું છે, પછી તળાવમાં જે પાર્કિંગની સમસ્યા હતી એ પાર્કિંગ બનાવ્યું છે, બરાબર। અકવાડા લેક ફરવાલાયક એક સારું સ્થળ બન્યું છે અને નાના મોટા ઘણા બધા રસ્તાઓના કામો પણ થયા છે। અને સૌથી મોટું ભાવનગરની જીવાદોરી સમાન કહેવાય કે રોરો સર્વિસ ભાવનગર હજીરા શરૂ થઈ છે, એ પણ સારું કામ છે। ફ્લાયઓવરનું કામકાજ ચાલુ થયેલું છે, તે પણ એક સારું છે। આવી રીતે ઘણા બધા વિકાસના કામો થયા છે। હજી પણ નવી ટર્મ આવે, નવી બોડી આવે એ આનાથી પણ વધારે વિકાસના કાર્યો કરે અને ભાવનગરમાં રોજગારીની નવી તકો ઊભી થાય તે એક આવકાર્ય છે। જે ચોક્કસથી ભાઈએ કહ્યું તેમ ભાવનગરમાં કેટલાક વિકાસનો કામ થયા છે, પરંતુ આપને લાગી રહ્યું છે કોઈના કોઈ ક્ષેત્રે ભાવનગર વિકાસમાં ક્યાંક અટક્યું હોય તેવું? ભાવનગરમાં છેલ્લા 25 વર્ષથી એક જ પક્ષની એટલે કે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે। લોકોએ તેને ખોબલે મત આપી અને આ સત્તા સોંપી છે, પરંતુ તે લોકોની નજરમાં ઊણા ઉતર્યા છે કામ કરવામાં। આપણે ગણીએ તો ભાવનગરની અંદર ટેક્સનું ભારણ અમદાવાદ જેવા મહાનગરપાલિકામાં જે ટેક્સ છે એની કરતાં પણ વધારે ભાવનગર મહાનગરપાલિકામાં ટેક્સ નાખવામાં આવ્યો છે। એવી જ રીતે આપણે જોઈએ તો ભાવનગરના વિકાસ કાર્યોમાં કોઈ છે નહીં। ભાવનગરની મહારાજાએ જે પ્રજા માટે જે જગ્યાઓ છોડી હતી એને એ લોકોએ ડેવલપ કર્યું છે, બાકી ભાવનગરમાં કોઈ જાતનું નવું ડેવલપિંગ એ લોકો કરી નથી દીધા। રોડ રસ્તામાં દર વર્ષે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, લોકો જોઈ રહ્યા છે। હવે 25 વર્ષે આ લોકો એને એ તે કયા એજન્ડા સાથે ફરીવાર આવે છે એ જોઈ રહ્યું, બાકી પ્રજાએ હવે સમજીને કોઈ પણ પક્ષને બહુમતી આપ્યા વગર જે લોકો સાચા અર્થમાં વોર્ડમાં ફરતા હોય તેવા કોર્પોરેટરોને મત આપવો જોઈએ। કોઈ એક પક્ષની આપણે તરફદારી નથી કરતા, પણ કોર્પોરેટરો પ્રજાની વચ્ચે રહે એવા લોકોને ચૂંટીને પ્રજાએ મોકલવા જોઈએ। જે ચોક્કસથી ખાસ જોવા જઈએ તો જે હાલના જે ટર્મ પૂર્ણ થયા છે, નગરસેવકોની જે ટર્મ પૂર્ણ થતા જે કામો છે, કેવું લાગી રહ્યું છે? કેવા કામો હવે બાકી રહ્યા હોય? હજી રોડ રસ્તાના કામો અમુક બાકી રહ્યા છે। ભાવનગરમાં વિકાસ કરે છે આ મેયર સાહેબની, પણ જે આજુબાજુના ગામડાના છે એ રસ્તા એને જોવા જોવે। ખાલી ભાવનગર જ નથી, જિલ્લોય છે, બરાબર। ભાવનગર જિલ્લાના જે વડા કહેવાય મેયર સાહેબ, અને મેયર સાહેબનું કામ એ સારું છે, ઓન ધ સ્પોટ। હું 1-2 વાર ત્યાં મિટિંગમાં હોઉં છું, ઘણી વાર બેઠો હોઉં છું, જે પર્સનલ માણસોને બેઠો ઓફિસમાં, તો ઓન ધ સ્પોટ જે પ્રશ્ન લઈને આવે તો ઓન ધ સ્પોટ જ ફોન ઉપર વાત કરાવે છે। જે આપણે નાયક ફિલ્મ જોયું અનિલ કપૂરની જેમ એની જેમ જ કામ કરે છે, પણ ભાવનગરનું કામ થઈ જાય કે પણ જે આજુબાજુના ગામડા છે એના એ પણ જોવું થોડુંક, રોડ રસ્તાનું છે, બીજું જે હોય તે પાણીનો પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન, એ બધું જોવું પડે। ચોક્કસથી ખાસ જોઈએ તો જે કામો છે તેમાં કેવા કામ હવે બાકી રહ્યા હોય કે જે આગામી સમયમાં કરવાની જરૂર લાગી રહી છે? ભાવનગરમાં સૌથી મોટી સમસ્યા હોય તો પાર્કિંગની છે। મહાનગરપાલિકા દ્વારા એક પેડ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે,
પણ જેના આયોજનના અભાવને કારણે ઉપયોગ થઈ નથી રહ્યો. એવી જ રીતે ભાવનગરના બીજા પ્રશ્નો જોઈએ તો ભાવનગરની અંદર મેઇન બજારની અંદર નાના મોટા અનેક પ્રશ્નો છે. હાઉસ ટેક્સના પ્રશ્નો વર્ષોથી પેન્ડિંગ પડ્યા છે. મિલકત ધારકોને ઘણી બધી મુશ્કેલીઓ પડી છે. રોડના તો કાયમ માટે ભ્રષ્ટાચારને કારણે રોડમાં ખાડાઓ રહ્યા જ છે. આ બધી વસ્તુને જો સોલ્વ કરે એવા વ્યક્તિઓ કે ભાવનગરની કોઈક વિકાસ સમિતિ બની અને આ વખતે ચૂંટણીમાં ઝંપલાવે તો ભાવનગરને પ્રજાનું હિત થઈ શકે છે. ચોક્કસથી આ હતા ભાવનગરના લોકો કે જેમને જણાવ્યું ભાવનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા અનેક વિકાસના કાર્યો થયા છે, પરંતુ જે પાયાની જરૂરિયાત છે, પાર્કિંગની સુવિધા સહિતની જે જરૂરિયાત છે એનો અભાવ છે. બીજી તરફ જોવા જઈએ તો મસ્ત મોટા ટેક્સને લઈને ક્યાંક ને ક્યાંક હવે મહાનગરપાલિકામાં સારા એવા જે પદાધિકારીઓ આવે કે જેથી લોકોને આ ટેક્સ છે તેમાંથી છુટકારો મળે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.